આપણે ત્યાં વિશ્વમાં લોકો જેને ધર્મ તરીકે ઓળખે છે, વસ્તુતઃ ભારતીય લોકો જ ધર્મ શબ્દનો પ્રયોગ કરે છે. બાકી લોકોના ત્યાં રિલિજિયન છે, મઝહબ છે, મત છે, પંથ છે, સંપ્રદાય છે, વાડા છે, સેક્ટ છે. ધર્મ તો આપણા ત્યાં છે. એટલે ધર્મનું ઓરિજિનલ સ્વરૂપ તો સનાતન ધર્મ જ છે. પણ એ સનાતન ધર્મને ટકાવવા માટે કરીને યુગે યુગે જે વિભૂતિઓ પ્રકટ થાય છે, ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ છે. ભગવાન શંકર એવું બોલ્યા છે કે કલયુગમાં હું શંકરાચાર્યના રૂપમાં અવતાર ધારણ કરીશ. એટલે શંભોર મૂર્તિશ્ચરતિ ભુવને શંકરાચાર્ય રૂપા આજથી 2500 વર્ષ પહેલા યુધિષ્ઠિર સંવત 2631માં વૈશાખસ્ય સિતે પક્ષે, એટલે વૈશાખ મહિનો શુક્લ પક્ષ 5મી તિથિ અને શુક્રવાર એ દિવસે ભગવાન શંકરાચાર્ય દક્ષિણ ભારતના કારડી ગામમાં એમનું પ્રાગટ્ય થયું. 7 વર્ષની ઉંમરમાં સંન્યાસ લીધો, આખા ભારતનું પરિભ્રમણ કર્યું અને ભારતમાં 7 વર્ષની ઉંમરે એક સંન્યાસી નીકળે છે, 15 વર્ષની ઉંમરે બદ્રીનાથમાં જાય છે, 16 વર્ષની ઉંમરે બદ્રીનાથની મૂર્તિ જે બૌદ્ધોએ તોડી ફેંકી દીધીને કાઢે છે એની પુનર્સ્થાપના કરે છે, દ્વારકામાં મઠ સ્થાપે છે, શૃંગેરીમાં મઠ સ્થાપે છે અને જગન્નાથપુરીમાં મઠ સ્થાપે છે. 32 વર્ષની ઉંમરમાં જે કામ તમે 32,000 વર્ષમાં ન કરો એ કામ કરે છે. બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કરે છે, ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય કરે છે, સનત સુજાતિ ઉપર ભાષ્ય કરે છે, વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર ભાષ્ય કરે છે અને 300 જેટલા પ્રકીર્ણ ગ્રંથો આપે છે. ઈશ કેન કટ પ્રશ્ન મુંડક માંડુક્ય ઇતરે તેતરે છાંદોક્ય બૃહદારણ્યક આના ઉપર ભાષ્ય કરે છે. એક જ આચાર્ય થયા છે જેને આટલા બધા ભાષ્ય કર્યા હોય. એ ભગવાન શંકરાચાર્ય સનાતન ધર્મમાં સૌથી કોઈ ઊંચું પદ હોય તો એનું નામ જગતગુરુ શંકરાચાર્ય છે. અને જગતગુરુની પદવી બે જ લોકોને લાગે છે. એક, તમે રોજ શ્લોક બોલો છો, વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ. એટલે શ્રી કૃષ્ણ જગતગુરુ છે. એના પછી કોઈને જગતગુરુ કહેવાતું હોય તો એ શંકરાચાર્ય છે. એટલે શંકરાચાર્યના 4 મઠ છે. પહેલો મઠ એ આપણે ત્યાં દ્વારકા છે. એટલે દ્વારકા ગુજરાતનું નાક કહેવાય અને દ્વારકામાં ભગવાન શંકરાચાર્ય મઠ બનાવ્યો. એટલે દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્ય. વર્તમાનમાં દ્વારકામાં અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ બિરાજમાન છે. એ જ રીતે પુરીમાં મઠ છે, એટલે જગન્નાથપુરીમાં છે. ત્યાં વર્તમાનમાં અત્યારે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજી બિરાજમાન છે. શૃંગેરી એટલે દક્ષિણમાં ત્રીજો મઠ છે અને દક્ષિણમાં જે શૃંગેરીમાં મઠ છે ત્યાં મહાસ્વામી ભારતી તીર્થ સ્વામીજી એ ત્યાં અત્યારે બિરાજમાન છે. અને ચોથી પીઠ જે છે એ ઉત્તરાખંડ એટલે હિમાલય બદ્રીનાથમાં છે અને ત્યાં અત્યારે વર્તમાનમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી બિરાજમાન છે. આ 4 જ ઓરિજિનલ શંકરાચાર્યો છે. આ 4 સિવાય જેટલા લોકો જગતગુરુ કે શંકરાચાર્ય લગાડે છે એ બધા ફરજી અને નકલી છે. આ 4 જગતગુરુઓ એ ધર્મનું રક્ષણ કરવા માટે, અરે ભૂતકાળ તો એવો તો આપણે ત્યાં રાજા સુધનવાએ તામ્રપત્ર કરીને આપ્યું કે કોઈએ નવો સંપ્રદાય કે પંથ બનાવવો હોય તો શંકરાચાર્યની પરમિશન લેવી પડશે. આજની સ્થિતિ એવી છે કે દરેક પોલિટિકલ પાર્ટીઓ પોતાના નવા શંકરાચાર્ય ઉભા કરવા લાગ્યા છે. એના કારણે શંકરાચાર્યની મહિમા ઘટાડે છે લોકો અને શંકરાચાર્યની પરંપરાને નષ્ટ અને ભ્રષ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હિન્દુ અને સનાતન ધર્મના સૌથી સર્વશ્રેષ્ઠ ધર્મગુરુ કોઈ હોય અથવા હિન્દુ ધર્મના જેટલા વાડા પંથ મત મઝહબ હોય એ બધાના કોઈ સર્વોચ્ચ આચાર્ય હોય તો એનું નામ શંકરાચાર્ય છે. જ્યારે શંકરાચાર્ય બોલે એટલે સાક્ષાત શિવ સ્વરૂપ છે. શંભોર મૂર્તિશ્ચરતિ ભુવને શંકરાચાર્ય રૂપા. સાક્ષાત શંકર જ શંકરાચાર્યના રૂપમાં વિચરણ કરે છે. 2500 વર્ષ પહેલા થયેલા શંકરાચાર્ય માત્ર 32 વર્ષની અલ્પાયુમાં આ શરીર છોડી અને અહીંથી પરલોક ગમન કરે છે. પણ એ શંકરાચાર્ય 4 પીઠ સ્થાપી અને હિન્દુઓને આદેશ કર્યો કે ભવિષ્યમાં જ્યારે ધર્મના વિષયમાં તમારે કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો આ 4 માંથી કોઈ એક પીઠનો આશ્રય લેવો. એ 4 પીઠના 4 જગતગુરુ એ હિન્દુ ધર્મનું સર્વોચ્ચ સિંહાસન છે. એટલે હિન્દુઓ માટે શંકરાચાર્યથી ઊંચું કોઈ પદ નથી. અમારા ધર્મના પ્રધાનમંત્રી કો, રાષ્ટ્રપતિ કો કે એનાથી ઉપરનું તમારું વર્લ્ડ કમિશનનું કોઈ પદ હોય એ ગણો, સૌથી ઉપર કોઈ હોય તો એ શંકરાચાર્ય છે. એટલે શંકરાચાર્યની મહિમા સનાતન ધર્મમાં સર્વોચ્ચ છે.